નસવાડી તાલુકાના પૂર્વ કારોબારી ચેરમેન તથા તાલુકા પંચાયતના સદસ્યના અથાગ પ્રયત્નોથી નર્મદા પરિક્રમાવાસીઓ માટે ભોજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. બબલુભાઈ જયસ્વાલના માર્ગદર્શન હેઠળ કૈલાશ ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી દત્તભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નર્મદા પરિક્રમાવાસીઓ માટે હવે કાયમી રીતે ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વ્યવસ્થા અંતર્ગત હનુમાનજી મંદિર, રામ જાનકી મંદિર, ઘૂંટી આંબા તેમજ નર્મદેશ્વર મહાદેવ મંદિર, નાની કડાઈ ખાતે મા નર્મદાની પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ માટે ભોજનની સંપૂર્ણ સુવિધા કૈલાશ ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. પરિક્રમાવાસીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ભોજન માટે જરૂરી તમામ સામગ્રી ફાઉન્ડેશન દ્વારા મોકલી આપવામાં આવી છે, જેને કારણે પરિક્રમાવાસીઓને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ઉત્તમ સેવા પ્રાપ્ત થઈ રહી છે. આ સેવા કાર્યથી નર્મદા પરિક્રમાવાસીઓમાં આનંદ અને સંતોષની લાગણી વ્યાપક રીતે જોવા મળી રહી છે.